નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ નવા ફળ વિશેની વાત કરીશું. મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એને સફેદ જાંબુન કહેવામાં આવે છે, સફેદ જાંબુ કહેવામાં આવે છે, અથવા તો વેક્સ જામુન પણ કહેવામાં આવે છે. મિત્રો, સરસ મજાનું આ ફળ છે અને આ જે ફળ છે એ ક્લસ્ટરમાં આવે છે. ખૂબ સરસ અને ટેસ્ટી તેમજ રસદાર આ ફળ હોય છે. મિત્રો, આ ફળનું જે ઝાડ છે એના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. મિત્રો, સરસ મજાનું ઝાડ છે, નાનું ઝાડ છે, મિની ટ્રી જેને કહેવામાં આવે છે એવું આ ઝાડ છે, એ પ્રકારનું આ ઝાડ છે અને સરસ મજાના આવા ફળ આવે છે. ખાવાની અંદર એનો જો ટેસ્ટની જો વાત કરીએ તો આપણે જે અજમો ખાઈએ છીએ એના જેવો ટેસ્ટ આવે છે. આ જે ઝાડ છે એ કલમથી ખૂબ જ સરળતાથી ઉગી જતું હોય છે. તેમજ મિત્રો, આ જો ફળની જો આપણે વાત કરીએ અને ફળના આકારની જો વાત કરીએ તો ઘંટા આકાર એનો હોય છે, સરસ મજાનો આપ જોઈ શકો છો. એમ શેપની જો વાત કરીએ તો સરસ મજાનો શેપ છે અને એનો જેવો શેપ છે એવો જ એનો ફળનો ટેસ્ટ પણ છે. તો મિત્રો, સરસ મજાનો ફ્રૂટ છે. આ ફળ, આ જે ટ્રી છે એને કલમથી ઉગાડી શકાય છે, મેં તમને આગળ કીધું. હવે મિત્રો, આ જે ફળ છે એની અંદર એક જ બીજ નીકળતું હોય છે. માટે મિત્રો, એને તમે વધારે પ્રમાણમાં જો તમે ગ્રો કરવા માંગતા હોય તો એને કલમથી ગ્રો કરી શકાય છે. મિત્રો, આ જે ફળ છે એને અંદરથી તમને ઘણા બધા જે ન્યુટ્રિશન્સ છે એ મળતા હોય છે. વિટામિન એ મળતા હોય છે, વિટામિન સી મળતું હોય છે, ફાઈબર મળતું હોય છે, પ્રોટીન મળતું હોય છે. અને આ જે ફળ છે આયુર્વેદિક ફળ છે, તમને ઘણી બધી રીતે ફાયદાકારક થશે. સરસ મજાનું ફળ છે, આપ ખાઈ શકો છો. અને મિત્રો, આ જે ફળ જે છે એના કલરની જો વાત કરીએ તો એનો જે કલર છે એ સફેદ આ કલરનો આવે છે, સફેદ છે માટે એને સફેદ જાંબુન કહેવામાં આવે છે. અને મિત્રો, આ જે ઝાડ છે એને તમે તમારા ઘર આંગણે પણ ઉગાડી શકો છો, કારણ કે આ ઝાડ છે એનું થડ તમે જોઈ શકો છો, મારા હાથમાં જ આવી ગયું છે. એટલે એનું જે થડ છે એ વધારે પડતું જાડું નથી થતું. માટે મિત્રો, એને તમે તમારા ઘરે ઉગાડી શકો છો. દિવાલ કે એવી કોઈ પણ તમારી જે નજીકની વસ્તુ હશે એને તૂટવાના ચાન્સીસ બિલકુલ નહીવત રહેશે. માટે મિત્રો, તમે આ જે ફળ છે, આ જે ફ્રૂટ વાળું જે ઝાડ છે એને તમે તમારા ઘરે પણ ઉગાડી શકો છો. મિત્રો, આના પત્તાની જો વાત કરીએ તો જે સાદા જાંબુ આવે છે એના કરતાં થોડા મોટા પ્રમાણમાં હોય છે એના જે પત્તા હોય છે, અને એનો જે કલર હોય છે એ ડાર્ક ગ્રીન કલર હોય છે. તમે એને, આ જે પત્તા છે એ જ્યારે પાનખર ઋતુ હોય ત્યારે તમે એને આસાનીથી વીણી શકો છો. જ્યારે પાનખર ઋતુની અંદર જ્યારે ઘણા બધા ઝાડ એવા હોય છે કે જેના પત્તા ખરી જતા હોય તો આપણને એને સાફ સફાઈ કરવાની અંદર ઘણી બધી તકલીફ થતી હોય છે. એવું આ જે ઝાડ છે એની અંદર તમને થશે નહીં. તો તમે આને તમારા ઘરે પણ ઉગાડી શકો છો.